મારું ગામ નવા ગામ ભીખાભાઈ કારાભાઈ રાઠોડ નવા ગામ. પછી આ છોકરાને મારા દીકરાને મગજની તકલીફ હતી, બોલતો બહુ અને ફેર ચડતા હાલી ન શકતો, એવું બધું પ્રોબ્લેમ હતો. કેટલા વખતથી હતો? 4-5 દી છે. શું શું થતું હતું વિગતમાં કયો? પહેલાં એને ફેર ચડતા હતા, પછી આંખે નહીં જેવું દેખાતું હતું, પછી મગજ ફરતો હતો અને રહેતે સૂતો નહોતો અને આટા જ મારે રહેતો. મારામારી કરે, ધમાલ કરે એ જે બી કંઈ એવું કંઈ નહીં. નહીં. અહીંયા કેટલા દિવસ આપણે સારવાર આપી? 3 દી 5 વાગે ને આજ બીજો દિવસ છે. બીજે દિવસ થયો. પરમ દિવસે આવ્યા ને હા, પણ અને આજે રજા આપીએ છીએ, 2 દિવસ રાખ્યો. અને કેટલા ટકા સુધારો દેખાય છે? સુધારો ફૂલે ફૂલ થઈ ગયો એ પ્રમાણે. હવે જેવું કરતો તેવું નથી કરતો. તું કે દર્દી તરીકે શું થતું હતું અને હવે કેમ લાગે છે? ઘણો ફેર લાગે. પહેલા શું શું થતું હતું? પહેલા થોડું તાવ બોલ. હતો, આમ તાવમાં મેળે આવી ગયો. હમ. ઉપલેટે દવા લીધી, દવા મેળે આવી ગયો. પછી આ છાતીમાં પ્રોબ્લેમ રહ્યો ને એ એમને થઈ ગયો. એ અગદી ઘરે રહ્યો, ન મેળે આવ્યું. પછી ઘરેથી કીધું કે હવે રાજકોટ પી આવીએ. અહીંયા આવ્યા, અહીંયા આપણે દવા લીધી એટલે મેળે આવી ગયો છાતી. આપણે જે સારવાર આપી એમાં કંઈ સાઈડ ઇફેક્ટ કે કંઈ રિએક્શન આવ્યો? ના, કાંઈ નહીં. અહીંયા આપણે જે સારવાર આપી તમને જે બજેટ કીધું હતું એમાં જ કરી દીધું ને? હમ? ખોટા કોઈ ના, બિનજરૂરી ના, રિપોર્ટ ના. કરાવ્યા, ના, ના. કંઈ બિનજરૂરી તમારી કોઈ ટ્રીટમેન્ટ કરી? ના, ના, કોઈ ખોટું નથી. અહીંયા સ્ટાફ, ડૉક્ટર બધાયનો સ્વભાવ, સ્વભાવ કામકાજ સારો થાય. બધાથી સંતોષ? સંતોષ. બધી રીતે ચોખ્ખાઈ, સાફ બધું સફાઈ બધું છે, બધું complete. બધું કમ્પ્લીટ? બધું complete. મજા આવી. તમારે કંઈ કેવું છે? ખુશ બધાય? હા, હે?